સુરતના પાંડેસરાના લૂમ્સના કારખાનામાં કામ કરતા કારીગરની મોડી રાત્રે યાની 4ની ટપરી પાસે હત્યા કરવામાં આવી છે। યુવક ઉત્તર પ્રદેશનો હતો। સુરતમાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો। કારખાનામાં નાઇટ શિફ્ટમાં કામ કરતો હતો। મોડી રાત્રે કારખાનાથી દૂર 4 ટપરી પાસે અજાણ્યા શખ્સો આવીને યુવક પર હુમલો કરીને પથ્થર અને તીક્ષ્ણ હથિયાર વડે માર મારીને હત્યા કરી નાખી છે। બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। સુરતમાં છેલ્લા થોડા દિવસોથી હત્યાના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે। સામાન્ય બાબતોમાં હત્યાની ઘટના બની રહી છે, ત્યારે વધુ એક ફરી સુરતમાંથી હત્યાની ઘટના બની છે। સુરતના પાંડેસરાના બાટલી બોય વિસ્તારમાં આવેલ સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીઝ ખાતે લૂમ્સના કારખાનામાં કામ કરતા કારીગરની હત્યા કરવામાં આવી છે। ગત મોડી રાત્રે 32 વર્ષીય દિનેશ નિષાદ નામના કારીગરની હત્યા કરાઈ છે। હાલ તો પોલીસે બનાવ અંગે જુદી જુદી ટીમો બનાવીને આસપાસના સીસીટીવી તપાસીને હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। કેમેરામેન સેન્ડ્રીલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।